જૂનાગઢની પવિત્ર ભવનાથ તળેટી અત્યારે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠી છે અને મહાશિવરાત્રીના મેળાનો સત્તાવાર પ્રારંભ થાય તે પહેલા જ ભવનાથમાં શ્રદ્ધાળુઓનું મહેરામણ જાણે ઉમટી પડ્યું છે। ખાસ કરી જૂનાગઢવાસીઓ આ મેળાની મજા માણવા માટે વહેલી સવારથી જ ઉમટી રહ્યા છે। જો કે વહીવટી તંત્ર દ્વારા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવાતાની સાથે ભાવિકોમાં ક્યાંક નારાજગી પણ જોવા મળી રહી છે અને આજથી સત્તાવાર રીતે વાહનો બંધ થવાના હતા, પરંતુ ભીડને જોતા તંત્ર દ્વારા વહેલો નિર્ણય લેતા ભક્તોને ચાલીને જવાની ફરજ પડી છે। ભક્તિ, ભોજન અને ભજનના આ ત્રિવેણી સંગમમાં અત્યારે આખું જૂનાગઢ શિવમય બની ગયું છે। એનું વાતાવરણ બહુ જ સરસ, આ વખતે સરસ બધું છે, દર વખત કરતા વધારે સરસ છે અને અમે લોકો આજે દર્શન કરવા એટલે આવી ગયા છીએ કે કાલેથી તો પછી બધું બંધ જ છે, એટલે કાલે તો વાહન લઈને આવવાની મનાઈ એમ કીધું છે તંત્રએ, એટલે પછી અમે આજે બધા પરિવાર સાથે ગિરનારના દર્શન કરવા આવ્યા છે। ભવનાથમાં બહુ સરસ રીતે આયોજન કરેલું છે। આજે અમે વહેલા આવી ગયા એનું કારણ એ છે કે કાલે તો આ બહુ ટ્રાફિક થઈ જાય અને પાછો વાહનોની મનાઈ કરી છે, એટલે અમે બધા બાઇક લઈને સહકુટુંબ અહીંયા આવ્યા છીએ અને અહીંયા વ્યવસ્થા બહુ સરસ છે। મિની કુંભનો જે દરજ્જો આપ્યો છે સરકારે એ પ્રમાણેની વ્યવસ્થાને બધી સરસ કર્યું છે। એટલા માટે આવ્યા, કાલે અમે અહીંયા આવી શકીએ નહીં, ચાલીને નથી અવાતું, એટલા માટે આવ્યા, બાઇક લઈને આવ્યા છીએ।